જો બાળકો આ વિડીયોમાં જે સમજવાના છે ચેપ્ટર 2નો સૌથી લાસ્ટ ટૉપિક પણ ખૂબ જ અગત્યનો, મતલબ આના પરથી દાખલો આવવાના ચાન્સીસ મેક્સિમમ પરીક્ષામાં. બીજું MCQ બી આની અંદરથી ઘણા બધા આવશે, એટલે આ વિડીયો એન્ડ સુધી જોજો. અગર ટેક્સ્ટબુક અને એના કોન્સેપ્ટ બધા ક્લિયર હશે ને તો કોઈ બી MCQ કોઈ બી દાખલો તમને આવડશે. ઓકે. કોલિગેટિવ પ્રોપર્ટી, ગુજરાતીમાં કહીએ સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ એટલે એવા ગુણધર્મ કે જે માત્ર દ્રાવ્યના કણોની સંખ્યા, એ દ્રાવ્યના કણ તરીકે આયન બી હોઈ શકે, અણુ બી હોઈ શકે કે પરમાણુ બી હોઈ શકે, પણ એ દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે, એટલે કે કુલ સાંદ્રતા પર આધાર રાખે, નહીં કે એ દ્રાવ્યના સાઇઝ પર. મેં એક એક્ઝામ્પલ આપેલું, યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ. યુરિયાનો અણુ નાનો હોય, એનો અણુભાર 60 છે. પછી ગ્લુકોઝનો અણુભાર 180 છે અને સુક્રોઝનો અણુભાર, ખાંડનો અણુભાર 342 છે. ધારો કે મારી પાસે એક બીકર છે, એમાં મેં 1 કિલોગ્રામ પાણી લીધું છે અને 1 kg પાણીમાં 1 મોલ યુરિયા ઓગાળું. બીજા બીકરમાં 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ ગ્લુકોઝ ઓગાળું અને ત્રીજા બીકરમાં 1 મોલ પાણીમાં 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ સુક્રોઝ એટલે કે ખાંડ ઓગાળું. ત્રણેયના સંખ્યાત્મક ગુણધર્મો સરખા થશે, કેમ કે ત્રણેયમાં દ્રાવ્યના કણોની સંખ્યા સરખી છે, 1 મોલ 1 મોલ 1 મોલ. એટલે સંખ્યાત્મક ગુણધર્મો કેવા હશે? સરખા. એ ફરક નહીં પડે કે સાઇઝ કેટલી વધારે છે કે મોટી, પણ સંખ્યા સરખી છે તો પ્રોપર્ટી સરખી. એવી કેટલી પ્રોપર્ટી છે આ ચેપ્ટરની અંદર બેટા? દ્રાવણના 4 સંખ્યાત્મક ગુણધર્મો આપણે જોવાના છે, જોઈ ગયા. આ બધાના આપણે થિયરી ભણી ગયા. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, જેને કહેવાય P01 - P1 / P01. આને કહેવાય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. P01 એટલે દ્રાવકનું બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. P1 એટલે દ્રાવણનું બાષ્પ દબાણ, એ બેનો ફેરફાર છેદમાં દ્રાવકનું બાષ્પ દબાણ. આને કહેવાય બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ઓકે. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ડેલ્ટા TB, ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા TB. ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF અને અભિસરણ દબાણ પાઈ. આ 4 સંખ્યાત્મક ગુણધર્મ છે. ઓકે. આ ચારેયના સૂત્રો, P01 - P1 / P01નું સૂત્ર હતું હતું X2, દ્રાવ્યના મોલ અંશ, અને એના પરથી આપણે આ સૂત્ર તારવેલું, W2 × M1 / M2 × W1. હવે આના પરથી, આ સૂત્ર પરથી અગર આપણે ચાહીએ તો અણુભારને કરતાં બનાવી શકીએ છીએ. M2 એટલે દ્રાવ્યનો અણુભાર. તમને પ્રશ્ન થાય કે સર દ્રાવ્યનો અણુભાર શોધવો જ હું કામ જોઈએ? અણુભાર તો શોધી શકાય, જેમ કે NaCl મીઠાનો અણુભાર તો 58.5 એમને ઓન પેપર ગણતરીથી શોધી શકાય છે. તો પછી પ્રયોગ કરીને હું કામ દબાણ માપવાનું બધું કરવાનું? કેમ કે કેટલીક વખત જે ગણતરીથી મેળવેલ અણુભાર, જેને સામાન્ય અણુભાર કહેવાય, તેના કરતાં પ્રયોગથી મળેલ અણુભારનું મૂલ્ય અલગ હશે. એ કેમ એવું થશે જોઈએ આના પછીના ટૉપિકમાં. પણ આ 4 સૂત્રો છે જેમાં M2ને તમે કરતાં બનાવી શકો છો. ઉત્કલન બિંદુ ઉન્નયનનું સૂત્ર, ઠાર બિંદુ અવનયનનું સૂત્ર લો, કાં તો અભિસરણ દબાણ. આ 4 સૂત્રની મદદથી તમે અણુભારને કરતાં બનાવી શકો છો અને ચેક કરી શકો છો કે અણુભાર, ઓરિજિનલ અણુભાર જેને કહેવાય સામાન્ય અણુભાર, એટલો જ છે કે એનાથી વધારે કે ઓછો. ખબર પડે છે? બની શકે છે કે પાર્ટિકલનો અણુભાર છે 60 ફોર એક્ઝામ્પલ, અને એ 2 પાર્ટિકલમાં કન્વર્ટ થાય છે. તો 2ની એવરેજ કેટલી થઈ? ડિવાઈડ બાય 2 કરો એટલે 30 એવરેજ થઈ. તો આ 60 શું હતો? સામાન્ય અણુભાર. પણ આ થયું એનું વિયોજન. અગર કોઈ પાર્ટિકલનું વિયોજન થાય તો એનો અસામાન્ય અણુભાર ઘટે. બરાબર? બની શકે છે ડિવાઈડ બાય 3 બી થઈ શકે છે. તો 20 20 20 3 પાર્ટિકલ એવરેજ થયા. હવે ધારો કે 60 વાળા 2 પાર્ટિકલ્સ ભેગા થઈ જાય છે, 60 વાળા 2 પાર્ટિકલ ભેગા થાય, જે ઘટનાને આપણે કહીએ છીએ સુયોજન. તો એક 120 અણુભારવાળો એક મોટો પાર્ટિકલ પ્રોડ્યુસ કરે છે. આ ઘટનાને કહેવાય સુયોજન. એટલે જો સુયોજન થાય તો અણુઓની સંખ્યા ઘટે, પણ અણુભાર, આને કયો અણુભાર કહેવાય? પ્રાયોગિક અણુભાર. એ વધશે. ખ્યાલ આવે છે? હવે જો અણુભાર બદલાઈ જાય ને તો આ સંખ્યાત્મક ગુણધર્મની વેલ્યુ જે મળવી જોઈએ તે પણ બદલાઈ જાય. બરાબર કે નહીં?
એટલે સંખ્યાત્મક ગુણધર્મ યાદ રાખજો, એ દ્રાવ્યના કણોની સંખ્યાના સમપ્રમાણમાં પણ અણુભારના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આગળ જોઈએ બેટા. હવે આપણે આગળ જોઈએ બેટા. એ જે મેં વાત કરી અસામાન્ય અણુભાર, તો અસામાન્ય અણુભાર એટલે શું? એબનોર્મલ મોલેક્યુલર માસ. જ્યારે કોઈ દ્રાવકમાં દ્રાવ્યનું સુયોજન કે વિયોજન થાય, સુયોજન એટલે ભેગા થવું, વિયોજન એટલે છૂટા પડવું. કોઈ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન થાય ત્યારે સંખ્યાત્મક ગુણધર્મો પેલા 4 જોયા હતા તેઓ પરથી તેમના આધારે મેળવેલ પ્રાયોગિક મોલર દળ, દ્રાવ્યનું પ્રાયોગિક મોલર દળ તેના અપેક્ષિત મોલર દળ કરતાં વધારે કે ઓછું હોઈ શકે છે. સૂત્રો જે હતા બધા, હવે જો ઉદાહરણ તરીકે આ એક સૂત્ર છે સંખ્યાત્મક ગુણધર્મનું, બરાબર, જેમાં શું આવે છે? M2 આવે છે. હવે જો સંખ્યાત્મક ગુણધર્મનું જ મૂલ્ય, અપેક્ષિત મૂલ્ય અપેક્ષા કરતાં વધારે કે ઓછું હોય તો અણુભાર એના વ્યસ્ત પ્રમાણમાં છે, તો અણુભાર બી એ પ્રમાણે વધારે કે ઓછો મળશે ને, બરાબર છે કે નહીં? જ્યારે આયનીય સંયોજનો, હવે પહેલાં હું વિયોજન વિશે સમજાવું. જ્યારે આયનીય સંયોજનોને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેઓનું વિયોજન થાય છે. એકલા આયનીય સંયોજનો નહીં, આયનીય સંયોજનો જેને કહેવાય આપણે NaCl, KCl, AgBr, AgNO3, CuSO4, બરાબર, NH4Cl. આ ઉપરાંત એસિડ HCl, H2SO4, H3PO4, CH3COOH, ફિનોલ C6H5OH, બહુ બધા એસિડ છે. આ સિવાય બેઝ NaOH, KOH, BOH ટ્વાઇસ. એટલે આયનીય સંયોજનો, એસિડ, બેઝ વગેરેને જ્યારે તમે પાણીમાં ઓગાળો અથવા પાણી જેવા કોઈ ધ્રુવીય દ્રાવક કે જેનો આઇસો ઇલેક્ટ્રોનિક પોઈન્ટ ઊંચો હોય, બરાબર છે, આઇસો ઇલેક્ટ્રોનિક કોન્સ્ટન્ટ ઊંચો હોય, એવા દ્રાવકમાં તમે ઓગાળો જે આયનો છૂટા પાડી શકે, તો તેનું વિયોજન થાય છે. ડિસોસિએશન એને ઇંગ્લિશમાં કહેવાય, અથવા બીજું નામ છે આયોનાઇઝેશન, આયનીકરણ થાય. એક એક્ઝામ્પલ લઈએ KClનું. 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ KCl ઓગાળ્યો. KClમાં પોટેશિયમનો પરમાણુભાર 39, ક્લોરિનનો પરમાણુભાર 35.5, એટલે એનો અણુભાર થાય 74.5 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ KCl એટલે 74.5 ગ્રામ. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ કેટલું હોય? તેના અણુભાર જેટલું હોય. તો આ જે 74.5 જે છે એ શું છે? KClનો સામાન્ય અણુભાર 74.5. અને સૂત્ર શું છે? ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ મોલાલિટી. એમાં KB, પાણી માટે KBનું મૂલ્ય 0.52 છે. KB નહીં, KFનું મૂલ્ય છે ને બેટા. તો અહીંયા ડેલ્ટા TF, KF, પાણી માટે KFનું મૂલ્ય 0.52, મોલાલિટી 1, કેમ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ ઓગાળ્યો હોય તો એની મોલાલિટી 1 છે તેમ કહેવાય, બરાબર છે. તો આપણને ડેલ્ટા TFનું મૂલ્ય કેટલું મળશે? 0.52 મળવું જોઈએ. પણ આ કેવું મૂલ્ય થયું? સૈદ્ધાંતિક, ઓન પેપર. આ કેવું મૂલ્ય થયું? સૈદ્ધાંતિક મૂલ્ય. પરંતુ જ્યારે પ્રયોગ કર્યો અને જોયું તો KCl તો સાલું પાણીમાં વિયોજન થાય છે, K પ્લસ Cl માઇનસ, અને KClનો જે ડેલ્ટા TB, ડેલ્ટા TF છે, ડેલ્ટા TF એ 0.52 કરતાં ડબલ મળ્યો. એટલે આ જે 0.52 ગુણ્યા 2 જે મળ્યું ને, એ ડેલ્ટા TFનું પ્રાયોગિક મૂલ્ય મળ્યું. કેમના પ્રાયોગિક મૂલ્ય ડબલ મળ્યું? કેમ કે અણુઓની સંખ્યા કેવી થઈ જશે? ડબલ. તમે નાખ્યા 1 મોલ, તમે નાખ્યા કેટલા? 1 મોલ KCl, અને એમાંથી ઉત્પન્ન કેટલા થયા? 1 મોલ K પ્લસ 1 મોલ Cl માઇનસ. એટલે કુલ કણો કેટલા થઈ ગયા? ડબલ. એટલે મોલાલિટી થઈ ગઈ ડબલ. તો ડેલ્ટા TB ઇન્ટુ 2, 1 નહીં થવું જોઈએ. પ્રાયોગિક મૂલ્ય કેટલું મળ્યું? 0.52 ગુણ્યા 2, ડેલ્ટા KF ઇન્ટુ 2 થઈ ગયું. સૈદ્ધાંતિક રીતે તમે નાખ્યો તો 1 મોલ, પણ એ પદાર્થ વિયોજન પામીને થઈ ગયો કેટલા મોલ? 2 મોલ આયનો ઉત્પન્ન કર્યા, 1 મોલ K પ્લસ 1 મોલ Cl માઇનસ. એટલે કે આનું ડેલ્ટા TFનું મૂલ્ય કેવું થઈ ગયું? અપેક્ષા કરતાં ડબલ મળ્યું. હવે જો ડેલ્ટા TFનું મૂલ્ય અપેક્ષા કરતાં ડબલ મળે તો M2નું મૂલ્ય શું થાય? અડધું થઈ જાય, વ્યસ્ત પ્રમાણે છે.
એટલે જો આના પરથી તમે M2 ને કરતા બનાવો તો એ કેવો મળે છે? અડધો. એટલે કે અસામાન્ય અણુભાર. જે પેલું મેં 60નું એક્ઝામ્પલ આપ્યું હતું એ જ. કોઈ પાર્ટિકલ છે, ધારો કે આ એક પાર્ટિકલ છે, હવે આના 2 કટકા કરીએ તો એનું એવરેજ મોલેક્યુલર માસ કેટલું થશે? અડધું થઈ જશે ને. ખ્યાલ આવે છે બાળકો? એટલે જ્યારે વિયોજન થાય ત્યારે દ્રાવ્ય પદાર્થનો અસામાન્ય અણુભાર હંમેશા ઘટે છે, પરંતુ વિયોજન થાય ત્યારે દ્રાવ્યના કણોની સંખ્યા અપેક્ષા કરતાં વધે છે. એટલે સંખ્યાત્મક ગુણધર્મોનું મૂલ્ય અપેક્ષિત મૂલ્ય કરતાં વધુ મળશે. યાદ રાખજો. તે જ પ્રમાણે કેટલીક વખત દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળતા તેના 2 કે તેથી વધુ અણુઓ ભેગા થઈને સુયોજિત અણુ ઉત્પન્ન કરે છે. મેં આગળ કીધું એ પ્રમાણે 2 અણુઓ ભેગા થાય દ્વિઅણુ કહેવાય. 3 અણુ ભેગા થાય તે ત્રિઅણુક સુયોજન કહેવાય. 2, 3, 4 ગમે તેટલા અણુઓ ભેગા થઈ જાય અને એક મોટો અણુ બનાવે તો એને એ ઘટનાને કહેવાય સુયોજન. દાખલા તરીકે એસિટિક એસિડ એટલે કે CH3COOH ને જ્યારે બેન્ઝીન જેવા બિનધ્રુવીય દ્રાવકમાં ઓગાળવામાં આવે તો તેના 2 અણુઓ ભેગા થઈને દ્વિઅણુ તરીકે હાજર હોય છે. આ જે એસિડિક એસિડ છે એનું સૂત્ર આવું છે CH3COOH. એનું બંધારણ, એનું સ્ટ્રક્ચર CH3C ડબલ બોન્ડ OH, CH3COOH. ઓકે. ઓક્સિજન પાર્શિયલ નેગેટિવ, હાઇડ્રોજન પાર્શિયલ પોઝિટિવ. અહીંયા કાર્બન પાર્શિયલ પોઝિટિવ, O પાર્શિયલ નેગેટિવ. ઓકે. બેન્ઝીન કેવું છે? બિનધ્રુવીય દ્રાવક. એટલે આને બેન્ઝીન સાથે એટલું આકર્ષણ નથી. ઓગળશે ખરો, પણ આ જે સમૂહ છે એ આવો જ બીજો અણુ એસિડિક એસિડનો એની સાથે આકર્ષણ ઉત્પન્ન કરશે. જોજો જરા અહીંયા કેવું થાય છે. CH3COOH નો બીજો અણુ, અલા એસિડિક એસિડનો એક અણુ CH3COOH, એસિડિક એસિડનો બીજો અણુ CH3COOH. અહીંયા પણ સેમ કાર્બન પાર્શિયલ પોઝિટિવ, O પાર્શિયલ નેગેટિવ. અહીંયા O પાર્શિયલ નેગેટિવ, H પાર્શિયલ પોઝિટિવ. હવે શું થશે બેટા? એકનો ધન વીજભારિત ઓક્સિજન, એકનો ધન વીજભારિત હાઇડ્રોજન બીજાના ઋણ ભારિત ઓક્સિજન સાથે આકર્ષણ ધરાવશે, અને એવી જ રીતના અહીંયા હાઇડ્રોજન બીજાના O સાથે. તો આ શું થયો? દ્વિઅણુ. આ એસિડિક એસિડનો સામાન્ય અણુભાર અથવા મોલર દળ 60 હોય ગ્રામ પ્રતિ મોલ, પણ એનો અસામાન્ય અણુભાર કેમ કે ડબલ થઈ ગયો ને એટલે 120. હા, પણ ધ્યાન રહે આ એસિડિક એસિડ બેન્ઝીન, ક્લોરોફોર્મ, કાર્બન ડાયસલ્ફાઇડ, ટોલ્યુઇન, કેરોસીન, પેટ્રોલ જેવા બિનધ્રુવીય દ્રાવકોમાં જ સુયોજન પામે છે. આ જ એસિડિક એસિડને અગર આપણે પાણીમાં નાખ્યો હોત ને તો તેનું વિયોજન થાત. યાદ રાખજો. અને આવું થવાને કારણે અહીંયા જો સુયોજન થાય છે તો સુયોજન થવાને કારણે શું થાય? કણોની સંખ્યા ઘટી જાય. કેવી રીતના ઘટે? ફરીથી એકવાર. ધારો કે તમે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ, 1 કિલોગ્રામ બેન્ઝીનમાં ધારો કે 1 મોલ એસિડિક એસિડ ઉમેર્યો હોય. કેટલા? 1 મોલ એસિડિક એસિડ. તમે કેટલા એસિડિક એસિડ ઉમેર્યા? 1 મોલ. બરાબર. પણ શું થયું? આના 2 અણુઓ ભેગા થયા, એક મોટો અણુ બનાવ્યો. ફરી પાછા 2 અણુ ભેગા થયા, એક મોટો અણુ. આવું અસંખ્ય અણુઓ એકબીજા સાથે ભેગા થતા ગયા. જો 100% સુયોજન ના થાય તો એવું થાય કે કેટલાક અણુઓ ભેગા થઈને કેટલાક રહી જાય. પણ અહીંયા હું એવું ધારું છું કે 100% સુયોજન થયું, તો પછી આપણે ઉમેર્યા હતા કેટલા મોલ? 1 મોલ, પણ થઈ ગયા એના અડધા. એના અડધા થઈ જાય એનો મતલબ એનું જે સંખ્યાત્મક ગુણધર્મ હોય તે બદલાઈ જાય. ખ્યાલ આવે છે બાળકો? એટલે તેથી દ્રાવ્યના કણોની સંખ્યા ઘટી જાય. અને જો દ્રાવ્યના કણોની સંખ્યા ઘટી જાય ને તો પછી સંખ્યાત્મક ગુણધર્મ ડેલ્ટા TB હોય, ડેલ્ટા TF હોય, ઓસ્મોટિક પ્રેશર હોય, ગમે તે,
આ બધી વેલ્યુ પણ ઘટી જાય અને અણુભાર ડબલ થઈ જાય. જો 2 ભેગા થતા તો અણુભાર ડબલ થાય. અગર 3 અણુઓ ભેગા થતા હોય તો અણુભાર 3 ગણો થઈ જાય. ખ્યાલ આવે છે બાળકો? એટલે આ થયું અસામાન્ય અણુભાર. આ ટૉપિક જો આવડશે તો આની આગળનો ટૉપિક વોન્ટ ઓફ અવયવ અને સુયોજન અંશ અને વિયોજન અંશ બહુ સારી રીતે આવડશે. મળીએ બેટા નેક્સ્ટ વિડીયોમાં.